સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામો આવ્યા બાદ તાલુકા પંચાયતની બેઠકો પર જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। હજી નક્કી કેટલીક જિલ્લાઓની તાલુકા પંચાયતમાં નથી થયું કે કોની અહીંયા સત્તા બનશે, કોનો કબજો થશે। ત્યારે તેમાંથી એક કોડીનાર તાલુકા પંચાયત છે, જ્યાં કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસના જીતેલા ઉમેદવારોએ ગંભીર આરોપ કર્યા છે। ત્યારે બીજી તરફ મનોજ મોરી નામના જે કારડિયા રાજપૂત સમાજના અગ્રણી છે, તેમની સામે પણ ગંભીર આરોપો છે તે લાગી રહ્યા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતમાં હવે ખેલ થવાની શરૂઆત થઈ છે। અહીંયા ભાજપના 11 ઉમેદવારો જીત્યા છે, કોંગ્રેસના 12 ઉમેદવારો જીત્યા છે અને એક અપક્ષ ઉમેદવાર જીત્યો છે। ત્યારે હવે બંને પાર્ટીઓમાં જે રીતે તાલુકા પંચાયત કબજે કરવા માટે આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે। ગઈકાલે કોંગ્રેસના જીતેલા ઉમેદવારો છે તે દ્વારકાએ દર્શન કરવા માટે ગયા દરમિયાન દ્વારકા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે ત્યાં પોલીસ તેમના નિવેદન નોંધવા માટે આવે છે અને તેમને ધાકધમકી આપે છે। આના કારણે રાજકારણ ગરમાયું છે ને આ વચ્ચે હવે કોંગ્રેસના જે કોડીનારના અગ્રણી છે માનસી ડોડિયા, તેમનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આરોપ કરવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે લોકશાહી ઢબે જ્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા મેળવવા જઈ રહી છે, ત્યારે ખોટી રીતે તેમના ઉમેદવારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, ધમકી આપવામાં આવી રહી છે। ત્યારે આ પ્રકારની રાજનીતિ સામે તેમણે રોષ વ્યક્ત કરતા શું પ્રહાર કર્યા તે સાંભળો। ભાજપના કોડીનારના નેતાઓનું કહેવા માંગુ છું કે તમે જે આ ગુંડાગીરી કરી રહ્યા છો અને લોકોને જે ધમકાવી રહ્યા છો, એનાથી અમે બિલકુલ ગભરાવાના નથી। તમારે જેટલી શક્તિ અજમાવી એટલે અજમાવી લો, અમે એક થઈને લડીશું। કારણ કે ગઈકાલે રાત્રે હું દરેક લોકોને કહેવા માંગુ છું કે જ્યાં આપણા ઉમેદવારો હતા ત્યાં રાત્રે હોટલમાં પોલીસને મોકલવામાં આવી અને ઉમેદવારોને લઈ અને પોલીસ સ્ટેશને ગયા। અને એટલું જ નહીં, ત્યાં જઈને પૂછવામાં આવ્યું છે કે તમને શું જબરજસ્તી લાવવામાં આવ્યા છે, બળજબરીથી તમે અહીંયા આવ્યા છો કે શું છે, તમારી પાછળ કોઈ તમને ધાકધમકી આપી છે? ત્યારે દરેક ઉમેદવારે એક જ વસ્તુ કરી છે કે ત્યાં અમે અમારી જાતે આવ્યા છે અને અમે અહીંયા દર્શન માટે આવ્યા છે। ત્યારે હું ભાજપના નેતાને કહેવા માંગુ છું કે આખી રાત્રે 3-4 વાગ્યા સુધી તમે અમારા લોકોને હેરાન કર્યા, પરેશાન કર્યા અને કંઈ નહીં ચાલ્યું, તો તમે રાત્રે મનોજભાઈ મોરીને ત્યાંથી લઈ અને અત્યારે ગીર સોમનાથ પોલીસ સ્ટેશને તમે લઈ જાઓ છો। અમને એવી જાણ મળી છે કે તમે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપના 2 ઉમેદવારોને કોંગ્રેસવાળા ઉઠાવી ગયા છે। હું તમને એ કહેવા માંગુ છું કે કોંગ્રેસવાળા કોઈને ઉઠાવતા નથી, એ તમારો ધંધો છે, તમે લોકો ઉઠાવો છો। તમે કેટલા એમએલએને વિચારતા ખરીદી રહ્યા છે, તમારાથી એક હાર સ્વીકારાતી નથી। તમને શરમ આવી જોઈએ, તમારે ચૂલું પર પાણીમાં ડૂબી મરવી જોઈએ। આથી હું તમને દરેક લોકોને કહેવા માંગુ છું કે આના વિરોધમાં આપણે સૌ સાથે મળી અને સંઘર્ષ કરીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ। આને જો આપણે મનોજભાઈ મોરીને છોડવામાં જો નહીં આવશે તો અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એની તમામ જવાબદારી ગીર સોમનાથની પોલીસને જવાબદાર રહેશે। અને હું ગીર સોમનાથની પોલીસને કહેવા માંગુ છું કે દર વખતે તમે આવું કરો છો। અત્યાર સુધીના દરેક ઇલેક્શનમાં તમે ખોટી રીતના કોઈ પર કેસ કરો છો, કોઈને હેરાન કરો છો, પરેશાન કરો છો, પણ સત્ય હેરાન થઈ શકે છે, પરેશાન થઈ શકે છે, પણ સત્ય કોઈ દિવસ પણ નિરાશ નથી થતું। અમે તાકાતથી લડીશું। બધા મિત્રોને મારી વિનંતી છે કે આમાં તમે બધા સહભાગી બનો અને આગળનો જે પ્લાન આપણે કરીએ, નક્કી કરીએ, તે પ્રમાણે તમે સાથ સહકાર આપો। આપણે હિંમત રાખવાની છે, એકજૂથ રાખવાની છે। જે રીતના આપણા ઉમેદવારો એક છે તે રીતના આપણે બધા એક સાથે લડીએ અને મનોજભાઈની સાથે ઉભા રહીએ, કોંગ્રેસની સાથે ઉભા રહીએ। એ જ હવે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। આપણે સાંભળ્યા કોંગ્રેસના જે કોડીનારના અગ્રણી છે માનસી ડોડિયા, તેમણે આકરા પ્રહાર કર્યા અને વિરોધીઓ પર તેઓ બરોબરના વરસ્યા। સાથે જ આ મામલે જે પ્રદીપસિંહ ડોડિયા, જેઓ કોડીનારના યુવા કોંગ્રેસના આગેવાન છે, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। કોડીનાર સ્વરાજની ચૂંટણીમાં લોકશાહી પદ્ધતિથી જ્યારે મતદાન થયું હોય અને કોડીનારની તમામ પ્રજાએ કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થયો હોય, ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાયું એ પ્રકારે રાજકીય કિનાખોરી રાખી અને કોંગ્રેસ પાર્ટીના તમામ સદસ્યોને ધમકાવવામાં આવી રહ્યા છે, તેના પરિવારોને ધમકાવી રહ્યામાં આવે છે। અને ત્યારબાદ અત્યારે અમારા અગ્રણી મનોજભાઈ મોરીની પણ રાજકીય કિનાખોરીની હેઠળ અટકાયત કરી અને કોડીનાર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે। તે બાબતે કોંગ્રેસના તમામ લોકો અને તમામ પ્રજાજનો અહીં કોડીનાર તાલુકા પોલીસ સ્ટેશને ઉપસ્થિત થયા છે અને આગામી દિવસોમાં આ કિનાખોરી રાખીને જો કેસને આગળ ચલાવશે અને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભગતસિંહ સિંધિયા માર્ગે પણ
કોંગ્રેસ પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવશે. હવે જે કોડીનારમાં પરિસ્થિતિ નિર્માણ પામી છે, બીજી તરફ જે કોડીનારના વેપારી છે મનોજ મોરી, તેમની સામે પણ ભાજપના ઉમેદવારના અપહરણના આરોપો લાગ્યા છે. તો તેના જ પગલે ગઈકાલે દ્વારકા પોલીસે તેમની અટકાયત કરી હોય અને આજે ગીર સોમનાથ ખાતે તેમને લાવવામાં આવ્યા છે. તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલી રહ્યા છે. ત્યારે શું ખુલાસાઓ થાય છે, શું અધિકારી હવે આ મામલે સ્પષ્ટતા કરે છે, તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.